માત્ર ને માત્ર 5 થી 6 જ મિનિટની અંદર બની છે તો આ ગરમા ગરમ નાસ્તો સાંજ માટે બેસ્ટ છે। વરસાદી સાંજ હોય ત્યારે તમારા બાળકો માંગી ખાશે, પ્રેમથી ખાશે એવો સરસ મજાનો ટેસ્ટી અને સ્વાદિષ્ટ એવો મકાઈનો આ નાસ્તો ચલો બનાવીએ। આ મકાઈનો નાસ્તો ઘરે બનાવશો તો લારીના નાસ્તાને પણ ભૂલી જશો એવી સરસ મજાનો સ્વીટ કોર્ન ચીઝી મકાઈની રેસીપી છે। ચલો જોઈએ રેસીપીનો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ દિલથી કરશો। સ્વીટ કોર્ન બનાવવા માટે સૌથી પહેલાં એક મકાઈ લેવાની છે। મકાઈના ઉપરના છોતરાને આપણે કાઢી લઈએ, એના રૂછાને કાઢી લઈએ, આ રીતે એકદમ ક્લીન કરી લેવાની છે। હવે આપણે મકાઈને કુકરમાં બાફીશું। સ્વીટ કોર્ન બનાવવા માટે સૌથી પહેલાં મકાઈને આપણે આવી રીતે 2 ભાગમાં ડિવાઈડ કરીશું। આપણે પ્રેશર કુકરમાં આવી રીતે મકાઈને બાફી લેવાની છે। અહીંયા આપણે 1 સીટી અથવા તો 2 સીટી થવા દેવાની, એનાથી વધારે સીટી નહીં થવા દેવાની। હવે અહીંયા બાફેલી છે મકાઈ છે, થોડી ઠંડી થાય એટલે ચપ્પાની મદદથી આપણે જે મકાઈ છે એના દાણાને મકાઈના ડોડવામાંથી અલગ કરવાની છે। તો આ એની મેથડ છે આવી રીતે। હવે આપણે બધી જ મકાઈને અલગ કરી લઈએ। તો અહીંયા મકાઈના દાણા એકદમ સરસ અલગ થઈ ગયા છે, તમે જોઈ શકો છો। તો હવે આપણે બનાવી લઈશું આ જ મકાઈના દાણામાંથી સ્વીટ કોર્નની રેસીપી। આ જ રીતે તમે મકાઈને દાણાને અલગ કરી તમે મકાઈનો ચેવડો બનાવી શકો છો। તો અહીંયા મારા પાસે બટર અવેલેબલ નથી, પરંતુ ચીઝ અવેલેબલ છે। તો બટરના બદલે મેં અહીંયા એકદમ ચોખ્ખું ઘી મૂક્યું છે। ઘી આપણું ગરમ થઈ રહ્યું છે, તમે તેલ પણ મૂકી શકો છો, પણ બટર અથવા ઘી હોય તો એનો ટેસ્ટ ખૂબ સારો આવે છે। આપણી જે મકાઈ છે એ મકાઈને આપણે બાફીને સાઈડ પર પહેલેથી રાખી લીધી છે, એકદમ ફટાફટ બની જાય છે। જો તમે એડવાન્સમાં રીતે મકાઈ બાફી અને મૂકી દો અને સાંજે તમારે આ નાસ્તો બનાવવો હોય તો ફટાફટ બની જશે। ચલો જોઈએ રેસીપી। તો અહીંયા હું માર્કેટ કરતાં પણ એકદમ ટેસ્ટી અને વધારે સ્વાદિષ્ટ એવા સ્વીટ કોર્ન બનાવું છું। તો હળદર એડ કરી દઈએ। હળદર ઉમેર્યા પછી આપણે જે સ્વીટ કોર્ન બનાવીને પહેલેથી બાફીને રાખી દીધા છે એ એડ કરીશું। ટેસ્ટ માત્ર નમક એકદમ ઓછું, કારણ કે પહેલાં પણ આપણે નમક એડ કર્યું છે એટલા માટે। હવે નમક એડ કર્યા પછી સહેજ અમથું હું લાલ મરચું એડ કરું છું। લાલ મરચું એડ કર્યા પછી આપણે સહેજ અમથી ઓનિયન એડ કરવાની છે। ઓનિયન અને સાથે ટામેટા એડ કરું છું। આ બંને ઓપ્શનલ છે, તમે એડ ન કરો તો પણ ચાલશે। હવે આપણે હલાવી લઈએ। હલાવ્યા પછી આપણે 1 મિનિટ સુધી જ આમ કરવાનું છે, સાંતળવાનું છે। તમે 1 મિનિટ પછી ગેસની આંચ બંધ કરી દેવાની છે। અને હવે આપણે તરફ લાલ મરચું આપણે એડ કર્યું છે, એ લાલ મરચું છે એનો ટેસ્ટ સારો નહીં આવે, એટલા માટે આપણે 1 જ મિનિટ સુધી આપણે બટર અથવા તો ઘીમાં આવી રીતે સાંતળવાનું છે। હવે આપણે એમાં લીંબુનો રસ એડ કરવાનો છે। જ્યારે પણ તમે સર્વ કરો ત્યારે આવી રીતે થોડો લીંબુનો રસને સ્પ્રેડ કરવાથી બહુ સરસ મજાના ટેસ્ટી આપણા સ્વીટ કોર્ન બને છે। 1 મિનિટ થઈ ગઈ છે। હવે આપણી જે ગરમ કઢાઈ છે એમ જ થવા દઈએ અને અહીંયા આપણા સ્વીટ કોર્ન બનીને રેડી છે। તો આપણે સર્વ કરીશું, પરંતુ ચીઝ ક્યારે સ્પ્રેડ કરવાનું એવું તમને જણાવીશ। સર્વિંગ પ્લેટ પર આપણે આપણા સ્વીટ કોર્નને લઈ લીધા છે। હવે અહીંયા જે ચીઝ છે, મારા પાસે પિઝા ચીઝ છે, તમે જોઈ શકો છો। એ ચીઝને આપણે સ્પ્રેડ કરીશું તો સેમ ટુ સેમ બહાર જેવું જ લાગશે। તો અહીંયા આપણે થોડું અમથું તમારી ટેસ્ટ અકોર્ડિંગ તમે કેટલું પ્રમાણમાં પિઝા ચીઝ ખાઈ શકો છો એ પ્રમાણે તમે આવી રીતે સર્વ કરો। નાના બાળકો માટે આ ફેવરેટ ડિશિસ છે, નાના બાળકોને ખૂબ મજા આવશે। તો અહીંયા આપણા ચીઝ સ્વીટ કોર્ન્સ બનીને રેડી છે। નાના બાળકોથી લઈને મોટા સુધી સૌ કોઈને ભાવે, અને એમાં પણ વરસાદી સાંજ હોય તો સાંજ માટે મકાઈનો આ ગરમા ગરમ નાસ્તો ફટાફટ તમે બનાવો, ઇઝી છે, માત્ર 2 જ મિનિટમાં બની જાય છે। તમે જોયું ને, એકદમ ફટાફટ બની જાય છે, વસ્તુ પણ એકદમ ઓછી જ હોય છે। તો ખરેખર મિત્રો, આપ સૌને રેસીપી પસંદ આવી હોય ને તો ચોક્કસ લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરશો। માત્ર ને માત્ર 5 થી 6 જ મિનિટની અંદર બની છે તો આ ગરમા ગરમ નાસ્તો સાંજ માટે બેસ્ટ છે। વરસાદી સાંજ હોય ત્યારે તમારા બાળકો માંગી ખાશે, પ્રેમથી ખાશે એવો સરસ મજાનો ટેસ્ટી અને સ્વાદિષ્ટ એવો મકાઈનો આ નાસ્તો ચલો બનાવીએ। આ મકાઈનો નાસ્તો ઘરે બનાવશો તો લારીના નાસ્તાને પણ ભૂલી જશો એવી સરસ મજાનો સ્વીટ કોર્ન ચીઝી મકાઈની રેસીપી છે। ચલો જોઈએ રેસીપીનો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ દિલથી કરશો।